અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। મેમનગરની મહારાજા અગ્રેસન, ઘાટલોડિયાની કેલોરેક્સ અને આનંદ નિકેતન જેવી શાળાઓને નિશાન બનાવી ઈમેલ મોકલવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તપાસ માટે દોડી ગયો હતો। મહારાજા અગ્રેસન વિદ્યાલય સહિતની સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી। અંતે આ ધમકીભર્યો મેલ માત્ર અફવા સાબિત થતા વાલીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। અમદાવાદની સ્કૂલોને વધુ એકવાર છે તે બોમ્બથી ઉડાવી દેવાની છે તે ધમકી મળી છે। વિવિધ સ્કૂલોને જે ધમકી મળી છે તેમાં જે મેમનગર વિસ્તારમાં આવેલી મહારાજા અગ્રસન વિદ્યાલયનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલ ઉપરાંત વિવિધ 5 થી જે 6 સ્કૂલો છે તેઓને બોમ્બની ધમકી મળતા જ જે સ્કૂલ દ્વારા છે તે પોલીસને જાણ કરવામાં આવી હતી। ફાયર, પોલીસ, ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે સ્કૂલોમાં ચેકિંગ માટે આવી હતી। જોકે જે ધમકી છે તે માત્ર અફવા સાબિત થઈ હતી। જે તમે જોઈ શકો છો કે જે મેમનગર વિસ્તારમાં આવેલી મહારાજા અગ્રસન જે વિદ્યાલય છે ત્યાં પણ છે તે ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે અને કોઈ પણ જે વાંધાજનક જે વસ્તુ છે તે પ્રાપ્ત થઈ નથી। કહી શકાય કે જે અવારનવાર આ રીતે જે ધમકી આપવામાં આવે છે તેને કારણે જે તંત્ર છે તે તંત્ર દોડતું રહે છે અને આ પ્રકારની જે ધમકી છે તે ધમકી કોણ આપી રહ્યું છે તે તપાસનો વિષય છે। ઝલક અત્યારું, GSTV, અમદાવાદ।